હરણી તળાવમાં દુર્ઘટના મામલે વડોદરાના ડીઈઓનો શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ. ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. 12 બાળકો અને 2 શિક્ષકોના મોત પછી નોટિસ આપ્યા બાદ સંતોષ માની લેવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ પોતાના જવાબમાં પરવાનગી ન લીધી હોવાની વાત કરી છે. નજીકમાં જ પ્રવાસ હોવાથી પરવાનગી લેવાનું યોગ્ય ન લાગ્યું તેવો સ્કૂલ તરફથી જવાબ રજૂ કરાયો. શાળા સંચાલકોએ પ્રવાસ અંગે કોઈને જવાબદારી સોંપી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે તેવું ડીઈઓ જણાવી રહ્યા છે. રાજ્ય સરકારમાંથી આવેલો પરિપત્ર તમામ શાળાઓને પાઠવી દેવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે હવે પછી જો કોઈ પણ શાળા નિયમોનું પાલન નહીં કરે તો ચોક્કસથી પગલાં લઈશું. ન્યૂ સનરાઈઝ શાળા સામે કેવા પગલાં લેવાશે તે હું હાલ ન કહી શકું એવું ડીઈઓએ જણાવ્યું છે. દુર્ઘટના બની એ અંતર્ગત શાળા પાસે શરૂઆતમાં કેટલીક વિગતો માંગવામાં આવેલી હતી. એ વિગતો મેળવ્યા બાદ કચેરીને આવશ્યક જણાતા કચેરીએ સંસ્થાને નોટિસ પાઠવેલી અને નોટિસનો પ્રત્યુત્તર હાલમાં જ એમનો અત્રેની કચેરીને મળેલ છે, જેમાં તેઓએ અત્રેથી પ્રવાસ માટે પરવાનગી નથી મેળવેલી તેવી વાતનો ઉલ્લેખ છે. સાથે સાથે તેઓ જણાવે છે કે સ્થાનિક પ્રવાસ હોવાથી મંજૂરીની આવશ્યકતા નહીં રહેતી હોય તેવું તેમને સમજ હોય તેમના દ્વારા મંજૂરી મેળવેલ નથી. સાથે સાથે કચેરીએ જે વિગતો માંગેલી એમાં પ્રવાસ અંતર્ગત આ પ્રવાસનું આયોજન કઈ રીતનું હતું, કોને જવાબદારી સોંપવામાં આવેલી એની પણ હકીકતલક્ષી વિગતો એમની પાસેથી માંગવામાં આવેલી, જે તેઓએ રજૂ કરેલી છે. એ વિગતો અત્રેની કચેરીના શિક્ષક નિરીક્ષકને તપાસ હેતુએ આપશું, કારણ કે તેઓ દ્વારા જે કોઈને જવાબદારી સોંપેલો ઉલ્લેખ સંચાલકગણ દ્વારા કરવામાં આવેલો છે તેમને ખરેખર સોંપેલી કે કેમ તે બાબતે શિક્ષણ નિરીક્ષક દ્વારા યથાયોગ્ય ખરાઈથી આવ્યા બાદ એનો અહેવાલ મળીથી આગળની નિયમ અનુસાર જે કંઈ આવશ્યક હશે તે પગલાઓ લેવામાં આવશે. અમારા ધ્યાન મુજબ અને કચેરીના રેકર્ડ મુજબ કચેરીએ દરેક સંસ્થાને પરિપત્રિત કરી રાજ્ય સરકારનો પરિપત્ર આપેલો છે. તેઓની ફાઇલ અત્રે પ્રવાસ અર્થે મળેલ છે. અત્યારે હાલ પણ કચેરીમાં એક પ્રવાસ અંતર્ગતની મંજૂરીની ફાઇલો મળી રહી છે. આમ અમારા ધ્યાને છે ત્યાં સુધી પ્રવાસની મંજૂરી મેળવીને જ કરવામાં આવે છે, કારણ કે આવા કોઈ પણ પ્રકારના જોખમ ખેડવા માટે કોઈ સંસ્થાઓ તૈયાર હોતી નથી. આ એક કિસ્સો ધ્યાન પર આવેલો છે, પરંતુ સરકારની સ્થાયી સૂચનાઓ છે કે પ્રવાસ અંતર્ગત આ રીતે મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવાસ કરવો, તો તેના ભંગ બદલ સરકારમાં જે કંઈ જોગવાઈઓ છે તેને આધીન એક ચકાસણી પૂર્ણ શિક્ષણ નિરીક્ષક દ્વારા પ્રત્યેથી તેઓની સામે ચોક્કસપણે યથાયોગ્ય પગલાં લેવામાં આવશે. હાલ કચેરી દ્વારા તો અવારનવાર શાળા મુલાકાતો દરમિયાન અથવા કચેરીના ખાતે કામગીરીમાં આવતા હોય અથવા પ્રવાસની મંજૂરી માટે આવે ત્યારે અમે એમને માર્ગદર્શિત કરતા હોઈએ છીએ. વધુમાં અત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ આપ સૌ જાણો છો અને સૌ વ્યક્તિ આ કિસ્સો જાણતા હોવાને કારણે સૌ સજાગ અને જાગૃત અને જવાબદાર તરીકે જ કાર્ય કરી રહ્યા છે તેવું મારું દ્રઢપણે માનવું છે. કોઈ પણ કાર્યવાહી શું થાય એ અત્યારથી કહેવું વહેલું કહેવાશે, કારણ કે અત્યારે તપાસ પૂર્ણ થવી બાકી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આવશ્યક હશે એ પગલાં કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર અથવા દબાણના વગર કરવામાં આવશે.